તો હાલો મિત્રો, પાલનપુરથી દિયોદર જવા માટે મિત્રો કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે અને કયું એપ્લિકેશન છે, કઈ રીતે બધી માહિતી તમે એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો ઘરે બેઠા, એની પણ મિત્રો માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે। તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો। આપણે જોઈએ પાલનપુરથી દિયોદર જવા માટે કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે। ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલી મિત્રો છે પાલનપુર લીંબોની, જે મિત્રો ઓર્ડિનરી છે, પાલનપુરથી નીકળે છે 1 વાગે, જે દિશા તમને મળશે 1:30, ખીમણા 2:10, દિયોદર ડેપો 2:50, ભાભર 3:20, સુઈગામ 4:15, લીંબોળી 4:40 મિત્રો તમને પહોંચાડી દેશે। તો બીજા નંબરની છે મિત્રો પાલનપુર દિયોદર છે ઓર્ડિનરી, એ પણ તો 2 વાગે નીકળે છે, દિશા તમને મળશે 2:45 અને દિયોદર તમને પહોંચાડશે 3:45। તો આગળની મિત્રો વાત કરીએ, પાલનપુર ભાભર છે, જે મિત્રો પાલનપુરથી મિની બસ છે, જે મિત્રો 2:35 નીકળે છે, દિશા તમને પહોંચાડશે 3:15, દિયોદર તમને પહોંચાડશે 4:25 અને ભાભર 4:50 મિત્રો તમને પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ, હિંમતનગર ભાભર છે એક્સપ્રેસ, જેઓ મિત્રો હિંમતનગરથી નીકળે છે 2:45, તો ધરોઈ તમને પહોંચાડશે મતલબ મળશે 4:05, દાંતા 4:45, પાલનપુર 5:35, ડીસા 6:05, દિયોદર 7:15 અને ભાભર 9:50 મિત્રો તમને પહોંચાડી દેશે। તો આગળની બસ છે મિત્રો પાલનપુરથી ભાભર છે એક્સપ્રેસ, જે મિત્રો પાલનપુરથી નીકળે છે 6:10, ડીસા તમને મળે છે 6:45, દિયોદર 8 વાગે અને ભાભર 8:25 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો આ એપ્લિકેશન કયું છે અને કઈ રીતે આપણે એની અંદર યુઝ કરવાનું છે, કોઈ પણ બસનું આપણે લોકેશન કે બસ આપણે કઈ રીતે સર્ચ કરી શકીએ છીએ, બસના કોન્ટેક્ટ નંબર જોઈએ છે, બસ કંડક્ટરના, બસ ડેપોના કોન્ટેક્ટ નંબર, એ બધી માહિતી તમને આ એપ્લિકેશનની અંદર મળી રહેશે। આ એપ્લિકેશન તમારે મિત્રો પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવાનું છે। એપ્લિકેશનનું નામ છે મિત્રો, તો મિત્રો આ એપ્લિકેશનને પ્લે સ્ટોરથી તમારે ડાઉનલોડ કરવાનું છે। એપ્લિકેશનનું નામ છે GSRTC। આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરશો, જેવું તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ જોવા મળશે, જેની અંદર તમને બધી અલગ અલગ માહિતી છે। જો બસને ટ્રેક કરો, રૂટ પર બસને શોધો અને ટ્રેક કરો, સ્ટેશન શોધો, બસ કંડક્ટરના નંબર, જો તમારી પાસે બસનો નંબર હોય તો કંડક્ટરના, બસ ડેપોના કંડક્ટર સંપર્ક નંબર છે, મનપસંદ બસની યાદી છે, અને અહીંયા એક ઓપ્શન છે મિત્રો બસને શોધો, એની પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા એડ આવે તો એડને રિમૂવ કરી લેવાની। હવે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે। તો અહીંયા મિત્રો સૌથી પહેલાં તો વાત કરી દઉં કે તમારા ફોનની અંદર આ ગુજરાતી ભાષા ના આવતી હોય તો તમારા ફોનની અંદર જઈને તમારે ગુજરાતી ભાષા કરી લેવાની, એટલે આ એપ્લિકેશનની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે। તો અહીંયા લખેલું છે ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં મતલબ તમારે ક્યાંથી ક્યાં જવાનું છે। તો અહીંયા આપણે લખવાનું છે, દાખલા તરીકે ચલો હું અહીં લખું આવી રીતે, જો પાલનપુર પર લખવાનું છે આપણે, તો હું આવી રીતે લખું છું। તમે જુઓ અહીંયા સ્પેલિંગમાં કોઈ ભૂલ ના થવી જોઈએ મિત્રો, ને કે સર્ચમાં નામ નહીં આવે। તો જુઓ પાલનપુર આવી ગયું છે, એની પર આપણે ક્લિક કરી લઈએ। ક્લિક કર્યા પછી અહીંયા એક નીચે ઓપ્શન છે ક્યાંથી ક્યાં, એટલે આપણે અહીંયા દિયોદર કરી લઈએ। તો દિયોદર કર્યું તો મિત્રો આ દિયોદર આવી ગયું, એની પર ક્લિક કરી લેવાનું। ત્યાર પછી જો સમય અને આવનારા સમયની અંદર કોઈ આવનારી તારીખની તમારે સમય જોવો છે તો પણ જોઈ શકો છો। તો આ સબમિટ કરો, એની પર આપણે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે મિત્રો એની પર ક્લિક કરી લેશો એટલે થોડીક રાહ જોવાની છે। તો કઈ કઈ બસો છે જુઓ, અહીં પાલનપુર લીંબોળી, પાલનપુર દિયોદર, પાલનપુર ભાભર, હિંમતનગર ભાભર, જો પાલનપુર ભાભર, આવી રીતે તમે બસની માહિતી મેળવી શકો છો। અને બસ કઈ જગ્યાએથી મિત્રો નીકળવાની છે, તો આવી રીતે તમે ક્લિક કરશો એક બસ ઉપર તો તમને બસ કઈ છે ઓર્ડિનરી એ જોવા મળશે। તો ત્યાર પછી મિત્રો કયા સ્ટેશન થઈને ક્યાં થઈને નીકળવાની છે, જો અહીંયા પાલનપુર 1 વાગે નીકળે છે, જો ડીસા 1:30 મળશે, ખીમણા 2:10, આવી રીતે આખી જ માહિતી તમને એની અંદર મિત્રો મળી રહેશે। તો આશા રાખું છું કે માહિતી મિત્રો ગમી હશે। તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેની અંદર ગુજરાતની કોઈ પણ એસટી બસની તમને માહિતી મળી રહેશે।